દૂધના ટેન્કરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પાટણ એલસીબી ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ। પાટણ શહેરના માતરવાડી નજીક રોડ પર દૂધના ટેન્કરમાંથી ઝડપાયો વિદેશી દારૂ। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્લાનનો પર્દાફાશ। ઉત્તરાયણ પૂર્વે વિદેશી દારૂની હેરાફેરી એલસીબીએ ઝડપી પાડી। પાટણમાંથી દૂધના ટેન્કરમાં વિદેશી દારૂ ઝડપાયો। પાટણના માતરવાડી નજીક રોડ પરથી વિદેશી દારૂની પેટીઓ ભરેલ ટ્રક ઝડપ્યું। પાટણ એલસીબીએ બાતમીના આધારે રોડ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો। બનાસ ડેરી લખેલા નામના ટેન્કરના 350 પેટી વિદેશી દારૂ ઝડપાયો। રૂપિયા 20 લાખથી વધુનો વિદેશી દારૂનો મુદ્દામાલ સહિત 2 લોકો ઝડપાયા। અહેવાલ નાથાલાલ ઠાકોર, પાટણ। બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વીકે નાઈ સાહેબે પાટણ જિલ્લાના વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કરવાની સ્પષ્ટ સૂચના કરેલ, જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ ઉનાગર સાહેબ ગઈકાલે પોતાના સ્ટાફ સાથે જિલ્લા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન ઉનાગર સાહેબને પાકી અને સચોટ બાતમી હકીકત મળેલ કે ડીસા તરફથી એક ટેન્કર કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ09AV 9361, જેમાં વિદેશી દારૂ છે એ ભરેલો છે અને પાટણ ટાઉન વિસ્તારમાંથી આ પસાર થવાનો છે। આવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી તેમના સ્ટાફ સાથે માતરવાડી વિસ્તારમાં આ બાતમી હકીકતવાળા ટેન્કરની વોચમાં ગોઠવાયેલા અને આ બાતમી હકીકતવાળું ટેન્કર ત્યાં આવતા તેને કોર્ડન કરી અને તેને જે અંદર 2 ઈસમો હતા તેમને પકડી અને ટેન્કરની તપાસ કરતા ટેન્કરમાંથી વિદેશી દારૂની અને બિયરની કુલ પેટી નંગ 370, બોટલ નંગ 14,286 અને ઇંગ્લિશ દારૂની કિંમત રૂપિયા 21,92,910 તથા ટેન્કરની 15 લાખ રૂપિયા કિંમત ગણી કુલ મુદ્દામાલ રૂપિયા 36,98,910નો કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અને હાલમાં એલસીબી પીઆઈ શ્રી ઉનાગર સાહેબ આની તપાસ ચલાવી રહેલ છે। આ ગુનામાં આરોપી તરીકે નગેન્દ્ર ખરાડી અને ચતુરભાઈ રબારીની ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ પણ આ ગુનામાં 4 આરોપીઓ છે કે જે માલ સપ્લાય કરનાર, માલ લેનાર અને બીજી કોઈ રીતે જે સંડોવાયેલા છે તેમના નામ ખુલેલ છે અને તે બાબતની પણ તપાસ ચાલુમાં છે।